ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં 71.45 અને સામાન્ય પ્રવાહનું 94.08 પરિણામ હાલમાં જોવા મળ્યું છે. ત્યારે મોડાસાની વાત કરીએ તો KN શાહ મોડાસા હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રવાહમાં 174 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 189 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. KN શાહ મોડાસા હાઈસ્કૂલનું 91.00% પરિણામ જોવા મળ્યું. સામાન્ય પ્રવાહ અને વાત કરવામાં આવે વિજ્ઞાન પ્રવાહની તો 83.70% પરિણામ જોવા મળ્યું છે. KN શાહ મોડાસા હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ કિંજલ પટેલે 91.69% પરિણામ મેળવ્યું છે. તો કિંજલ પટેલે 650 માર્ક્સમાંથી 596 માર્ક્સ મેળવ્યા છે અને સ્કૂલનું, સમાજનું તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે. મારું નામ પટેલ કિંજલ ધીરુભાઈ છે. હું શ્રી KN શાહ મોડાસા હાઈસ્કૂલમાં ભણું છું. આજે મારું ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થયું છે. એમાં મેં ફર્સ્ટ નંબર મેળવ્યો છે. મારે 650માંથી 596 માર્ક્સ આવ્યા છે આજે. એનું મને થોડું પ્રાઉડ ફીલ થાય છે. એનો શ્રેય હું મારા માતા પિતાને, મારા સાયન્સના ઓલ ટીચર્સને, આચાર્યશ્રીને અને મારા મિત્રોને આપીશ. એમના લીધે જ મારો આજે આ પહેલો નંબર આવ્યો છે. મેં એમ તો ઘણી મહેનત કરી હતી. મેં ઊંઘ બી પૂરી લીધી હતી. મેં એમ તો સ્કૂલમાં જે ભણાવતા હતા એ સ્કૂલમાં જ યાદ રહી જતું હતું, એટલે ઘરે જઈને ખાલી એકવાર રિવિઝન જ કરવાનું રહેતું હતું. આગળ મારો વિચાર વેટેનરી ડોક્ટરનો છે. એમને એમ ટેન્શન લેવાની જે જરૂર નથી. 12 સાયન્સ ઈઝી જ છે. રોજનું રોજ થોડું થોડું વાંચતા જઈશું એટલે આરામથી ટોપ કરી લેવાશે.